Now also same f dash of y divided by dx plus pf of y બરાબર q. સેમ કન્ડિશન f of y બરાબર આપણે શું લેશું v એટલે f dash y divided by dx બરાબર શું થશે dv by dx. સો આના બરાબર શું મૂકશું dv by dx, આના બરાબર f of y બરાબર v and q. So this is also linear function in v and x, right? Now આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ dy by dx બરાબર 2y tan x plus y square tan square x, right? ફર્સ્ટ ઉપર આપણે એને આન્સર જોઈએ dy by dx બરાબર -2y tan x બરાબર y square tan square x, right? તો એ py plus q ના કન્ડિશન માં આપણે શું અહીં વધે છે y raised to n જ વધે છે, that means y square, right? ફોર્મ્યુલા પ્રમાણે તો y square થી આપણે શું કરશું ડિવાઈડ કરશું y square થી, that's why y raised to -2 divided by dx, right? here અહીંયા શું આવશે y square થી ડિવાઈડ કરશું તો 2y raised to -1 tan x બરાબર tan square x, right? આપણે શું કામ કર્યું અહીંયા because of y નું ફંક્શન વધે છે, right? y raised to n q y raised to n એવી કન્ડિશન આવે છે. અહીં લખી દઉં dy by dx plus py બરાબર q y raised to n, this kind of condition create થાય છે અહીંયા, right? so here આપણે એઝ્યુમ કરવું પડશે ફોર્મ્યુલા પ્રમાણે તો -y raised to -1 બરાબર આપણે શું લેશું v, અહીંયા જેવું આપણે એઝ્યુમ કરીએ, that's why આનો ડિફરન્શિએશન શું થશે તો કે y raised to -2 dy by dx બરાબર dv by dx, right? nx n -1 નું ફોર્મ્યુલા લાવવું પડશે તો -1 આગળ y raised to -2 માઈનસ માઈનસ પ્લસ, right? y નો અગેન x રિસ્પેક્ટ dy by dx ને v નું dy by dx. તો વેલ્યુ અહીં સબસ્ટિટ્યુટ કરીએ આપણે તો આપણે શું મળશે, so what we get અહીંયા આવશે આપણે dv by dx, right? અહીંયા આવશે માઈનસ શું આવશે y ને ઇન્વર્સ બરાબર શું મૂકશું v એટલે પ્લસ અહીંયા આવશે ને, that means 2v tan x બરાબર tan square x, right? okay આપણે અહીં લખી રાખીએ છીએ કે -y raised to -1 બરાબર b એઝ્યુમ કરેલું છે, okay? now here આપણે p ને q આર કમ્પેર કરીએ તો p શું થશે આપણો pv, this is the linear equation with v and x, right? v and x. so અહીંયા લખો dv by dx plus pv બરાબર q, right? તો p બરાબર 2 tan x આવશે, અહીંયા આપણે લખીએ બધે આ કેન્સલ કરી નાખીએ, અહીંયા આવશે p બરાબર 2 tan x and q બરાબર આપણે મેળવ્યો છે q શું આવશે tan square x, right? આ બધું રિમૂવ કરી નાખું છું, okay? now આપણું મેઈન પ્રોબ્લેમ શું છે, શું આવશે અહીંયા v આવશે v ઇન્ટિગ્રેશન ફેક્ટર બરાબર ઇન્ટિગ્રેશન q ઇન્ટિગ્રેશન ફેક્ટર બરાબર dx plus c, because આપણે v અને x ના ફોર્મમાં છે linear, that's why. so v integration factor શું છે આપણું, we have to find out, right? integration factor, so e integration p dx, right? integration 2 tan x dx, okay? now tan x શું થશે log sec x e raised to 2 બાદ રહેશે એટલે log sec x, right? 2 ઉપર જતો રહેશે એટલે log sec square x, તો શું આવશે આપણું sec square x ઇન્ટિગ્રેશન ફેક્ટર શું મળ્યું આપણે sec square x, એ ઉપર લખી નાખો તમે, ઇન્ટિગ્રેશન ફેક્ટર મળે છે આપણે sec square x, ઓકે? અહીંયા સબસ્ટિટ્યુટ કરી દઈએ આપણે v sec square x બરાબર q શું જાણ પાસે tan square x ઇન્ટિગ્રેશન ફેક્ટર sec square x dx plus c, right? હવે આનું ઇન્ટિગ્રેશન માટે આપણો ફોર્મ્યુલા છે અગેન integration f of x raised to n into f dash x, right? એવી કન્ડિશન હોય તો તમે શું લખી શકો, okay? f of x raised to n plus 1 upon n plus 1, right? so f of x બરાબર આપણે tan x લઈએ, tan x તો એનું ડિફરન્શિએશન શું થાય sec square x, f of x બરાબર tan x લ્યો તો એનું ડિફરન્શિએશન મીન્સ f dash x બરાબર શું થશે sec square x, તો આ ફોર્મ પ્રમાણે સેટ થાય છે તો આન્સર શું મળે f of x raised to n plus 1 upon n plus 1 એટલે 10 raised to n plus n શું છે 2 એટલે 2 plus 3 by
3 તો એ શું આવશે 10 cube x upon 3 plus c ના સેટ શું છે v sec square x રાઈટ v ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ v એટલે -1 upon here -1 upon y લખી શકાય આ રીતના into sec square x બરાબર 10 cube by 3 plus c રાઈટ મારા સાઈડ જવા દેશો c એક જ આ સાઈડ રાખો તો પણ ચાલશે ઓકે ધીસ ઇઝ અવર ફાઇનલ આન્સર